નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો, ગતરોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિધાનસભામાં મિત્રો ગુજરાત પોલીસ ભરતીમાં ગુજરાત પોલીસ વિભાગમાં નવા 650 આઈટી એક્સપર્ટની નિમણૂક કરવામાં આવશે. સાથે જ મિત્રો જરૂરી જે અલગ અલગ જે મહેકમ છે પોલીસ વિભાગનું તે મહેકમ અંગે પણ હર્ષ સંઘવીએ મિત્રો વાત કરી છે. તો આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો કે વિવિધ મહેકમમાં કેટલી જગ્યાઓ ખાલી છે. સાથે જ મિત્રો પોલીસ વિભાગમાં જે 650 આઈટી એક્સપર્ટ નિમણૂક કરવાની છે તેના વિશે વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા હો, સબસ્ક્રાઇબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે જ બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો ગુજરાત પોલીસમાં નવા 650 આઈટી એક્સપર્ટની નિમણૂક કરાશે અને મહેકમ અંગે પણ હર્ષ સંઘવીએ મિત્રો અગત્યની જાહેરાત કરી છે. મિત્રો ગઈકાલે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં મિત્રો ગુજરાત પોલીસના અલગ અલગ જે મહેકમ છે, અલગ અલગ વિભાગો છે, તેમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેના પ્રશ્નના જવાબમાં માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે છે તે જણાવ્યું હતું કે હાલ ગુજરાત પોલીસમાં નવા 650 આઈટી એક્સપર્ટની નિમણૂક કરવામાં આવશે અને એ સિવાય ગુજરાત પોલીસના જે મહેકમ અંગે પણ હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી હતી. મિત્રો નવા પોલીસ મથકોમાં મહેકમ ફાળવણી માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત પીપીઆર ના ધોરણે મહેકમની ફાળવણી થશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. મિત્રો નવા પોલીસ મથકોમાં મહેકમ ફાળવણી માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત પીપીઆર ધોરણે મહેકમની ફાળવણી થશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ મામલે ડીજીપી, ડીઆઈજી સહિતના અધિકારીઓની કમિટી બનાવાઈ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોઈના દબાણ વગર મહેકમ ફાળવવામાં આવશે. તેમણે કહ્યું છે કે જિલ્લામાં ફાળવણી બાબતે ભલામણો નહીં ચાલે. સાથે જ તેમણે કહ્યું હતું કે પોલીસ મથકોમાં આઈટી એક્સપર્ટ મૂકવામાં આવશે. નવા 650 આઈટી એક્સપર્ટની નિમણૂક કરવામાં આવશે. આ સાથે જ 200 પીએસઓ કક્ષાની આઉટપોસ્ટને પીએસઆઈ કક્ષાએ અપગ્રેડ કરવામાં આવશે. મિત્રો આ સાથે ગુજરાત પોલીસ માટે નવા વાહનોની ખરીદી કરવાનું પણ નક્કી કરાયું છે. પોલીસ માટે નવા 1100 વાહનની ખરીદી કરવામાં આવશે. નવા વાહન મળતા પોલીસ ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપી પહોંચી શકશે. રાજ્ય સરકાર નવી ફોર્સ પણ ઊભી કરશે. સાથે 112 ટોલ ફ્રી નંબર ચાલુ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો આમ ટૂંક સમયમાં ગુજરાત પોલીસમાં મિત્રો 650 આઈટી એક્સપર્ટની નિમણૂક થશે તેમ મિત્રો હાલ હર્ષભાઈ સંઘવી દ્વારા જણાવવામાં આવી છે. આશા રાખીશું કે આ માહિતી આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.